જેમ તમે કીધું એ પ્રમાણે જે કેમિકલવાળા જે રંગ હોય જેનાથી સ્કિનને એલર્જી થાય અને નુકસાન થાય અને સિવિયર કેસમાં એનું રિએક્શન પણ આવી શકે, એટલે શક્ય હોય ત્યાં સુધી આ ટાઈપના રંગ ટાળવા જોઈએ. જે હર્બલ નેચરલ કલર છે ગુલાલ ને એનો ઉપયોગ કરવો તો વધારે સારું રહે. પ્લસ હોળી રમતા પહેલાં સ્કિન ઉપર મોઇશ્ચરાઇઝર, માથામાં વાળ પર તેલ આવું લગાવવાથી એ રંગની અસર ઓછી કરી શકાય. આંખમાં ખાસ કરીને અથવા સેન્સિટિવ આવું મોઢામાં કે નાક કાનમાં એમાં આ કલર ન જાય એની તકેદારી રાખવી જોઈએ. એના જ માટે મેં કીધું કે આગળ જ્યારે હોળી રમવાનું થાય ત્યારે અગાઉથી જો મોઇશ્ચરાઇઝર આપણે સ્કિન પર લગાવ્યું હોય તો આવા રંગ સ્કિન સાથે એટલા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ન આવે તો ચોટે નહીં અને ઇઝીલી ઉખડી શકે. સપોઝ કોઈને એવો ચામડીનો રોગ થઈ ગયો તો એને પછી એવા પેશન્ટ્સને કેવી રીતે પછી આગળ ટ્રીટમેન્ટ કરવી? જો કલરની કોઈ એલર્જી થાય, કેમિકલ કલર લગાવ્યો અને એનાથી સ્કિન પર કોઈ એલર્જી થાય તો એન્ટી એલર્જન જે દવાઓ આવે છે એ લેવી પડે. શક્ય હોય જરૂરી લાગે તો સ્કિન સ્પેશિયાલિસ્ટનો પણ કોન્ટેક્ટ કરી શકાય. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.